રત્નકલાકાર જ્વેલર્સનું ઉઠામણું। જ્વેલર્સના માલિકો શટર પાડીને ગાયબ થઈ ગયા। જી હા, આ ઘટના અમદાવાદની છે। શાસ્ત્રીનગર વિસ્તારમાં રત્નાકર જ્વેલર્સના માલિક નિકેશ શાહ અને અનેક ગ્રાહકોના લાખો રૂપિયા લઈ ગુમ થઈ જતા ખળભળાટ ફેલાયો છે। ગત ગુરુવારથી દુકાન અને ઘર પર તાળા લાગેલા હોવાથી લોકોને શંકા ગઈ હતી ને ત્યારબાદ તપાસ કરતા હકીકત સામે આવી। ત્યારે 100થી વધુ લોકોની લાખોની રકમ તે જ્વેલર્સના માલિકો લઈને ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પોલીસે પણ આ મામલે યોગ્ય તપાસ ન કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। એટલે અમે કીધું HUID નંબર અમને કરીને આપો અને એમને જ ખુદ સ્વીકારેલું પહેલાં કે અમને HUID નંબર કરીને આપીશું, પણ HUID નંબર હતો નહીં અને દાગીના ઉપર આરી મારેલી હતી। એટલે અમને ડાઉટફુલ લાગ્યો કે દાગીનામાં કંઈક ગોલમાલ કર્યો છે। એટલે અમે દાગીનો પાછો આપ્યો, અમને HUID નંબર કરાવીને આપો। HUID નંબર કરાવવા માટે એમને બીજા 15 દિવસ ખેંચી નાખ્યા, એમ કંઈ મહિનો ખેંચી નાખ્યો અને પછી અમે અહીંયા આવીને કીધું, અહીંયા આવીને જોયું તો દુકાન બંધ હતી, ફોન સ્વિચ ઓફ હતા, ઘરે તપાસ કરી તો ઘર બંધ હતું। પોલીસમાં ફરિયાદ કરાવી, પોલીસના 2 દિવસ થયા। મેં કીધું તમે ભાઈ મારા પૈસા પાછા આપી દો, હું બીમાર છું, મારા દાખલ થવાની પૈસાની જરૂર છે, તો કે સોમવારે આવીને તમે પૈસા લઈ જજો। જ્યારે સોમવારે હું અહીંયા આવ્યો તો મારે એ બધું બંધ દેખવા મળ્યું મને કે આ પાર્ટી ઉઠી ગઈ છે અને મેં મારી એક વીટી પણ રિપેરિંગમાં આપી હતી। મેં કીધું આ રિપેરિંગ તમે કરી આપજો, તો એ રિપેરિંગની વીટી પણ અહીંયા પડી, 2 તોલાની રિપેરિંગ પડી વીટી। મારે 12 લાખ રૂપિયા જેવું થાય છે। સુરતમાં